દેવભૂમિ દ્વારકામાં મહાકાલ ગેંગના 2 મુખ્ય સૂત્રધારો 7 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। યુવાનોની આ ટુકડીનું નામ તો મહાકાલ ગેંગ છે, પણ કામ અસુરો જેવા કરે છે। દ્વારકાની પોલીસ દ્વારા આ ગેંગ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ ગેંગ દ્વારા મહિલાઓને તેમજ તેમના પરિવારોને જાતિવાચક શબ્દો કહી તેમના પરિવારોને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા। વધુ તપાસમાં આરોપીઓ એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ ચલાવી રહ્યા હોવાનું માલુમ પડ્યું છે। ધાકધમકી આપવીઓ, લોકો પર અત્યાચાર કરવો, શારીરિક ગુનાઓ, ખંડણી જેવી અનેક અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે। જાણીએ આ બાબતે પોલીસ શું કહે છે। દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા તાજેતરમાં 7 આરોપી વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને 7ની ધરપકડ કરવામાં આવેલ છે અને 7 હાલ અમારા કસ્ટડીમાં રિમાન્ડ ઉપર રહેલા છે। જે 7 આરોપી છે એ પૈકી 2 મુખ્ય સૂત્રધાર છે। એમાં કિશનભા ભાઉભા માણેક અને મેહુલભાઈ ઉર્ફે ભૂરો કમલેશભાઈ પરમાર, આ બંને જે છે એ મહાકાલ કરી અને એક ગેંગ ચલાવે છે અને એ મહાકાલનું ટેટુ પણ રાખે છે અને બાઇક ઉપર પણ એ પ્રકારે લખી અને મુખ્ય કામ છે આ લોકોનું એ મીઠાપુર વિસ્તારમાં કોઈ પણ દુકાનમાં જઈ અને સામાન લઈ અને પછી એને પૈસા નહીં આપવાના, જો પૈસાની ઉઘરાણી કરે તો એને માર મારવો। એ ઉપરાંત વાહનમાં બેસવું રસ્તો રોકી અને જો કોઈ અવર જવર કરનાર વ્યક્તિ છે એને ટપારે અથવા પૂછે કે ભાઈ તું રસ્તામાં કેમ બેઠો છે તો પણ એની સાથે મારકૂટ કરવી, દાદાગીરી કરવી, આ પ્રકારની પ્રવૃત્તિ ચલાવે છે। એ ઉપરાંત પણ એક અમે ગુનો પણ જે દાખલ કર્યો છે, ધીરધાર નાણાંનો કરી અને બળજબરીથી ધાક ધમકી આપી અને એક્સટોર્શન પૈસા કઢાવી લેવા, એ પ્રકારનો પણ ગુનો દાખલ કરેલ છે। એ ઉપરાંત એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એની ઉપર ગુનો દાખલ થયેલ છે અને આ લોકોને ગેંગમાં બીજા 5 સભ્યો છે, એમ મળી અને કુલ 7 વ્યક્તિઓ ગેંગ ચલાવે છે। 7 વ્યક્તિ વિરુદ્ધ અલગ અલગ પ્રકારના 13 ગુનાઓ દાખલ થયેલ છે। એટલે મુખ્યત્વે આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ લોકોનો આશય એ છે કે આ પ્રકારના 7 એકબીજાનું મેળાપીપણું કરી અને એકબીજાની મદદ કરી અને ગુનાહિત પ્રવૃત્તિ આચરવી, લોકોમાં ભયનો માહોલ ઊભો કરવો અને લોકોના ભયનો જે માહોલ છે એનો ઉપયોગ કરી અને પૈસા પડાવવા, જેથી અમે આ 7 વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો। સર, આ લોકોએ ક્યારે અપહરણ કેવા કોઈ ગુનામાં? હમણાં તાજેતરમાં જેને એક જીગર ભાઈ કરીને છે એનું અપહરણ કરેલું અને અમે એને છોડાવેલ છે અને એ ગુનો પણ દાખલ થયો છે। ત્યાર પછી જ અમે એક બીજો એટ્રોસિટીનો ગુનો દાખલ થયો અને ત્યાર પછી જ અમે ગુજસીટોક એડ કર્યો છે। સાહેબ, આવા ગુનાઓ બને છે તો સ્થાનિક લેવલે આપણે પબ્લિકને કઈ સંદેશો તમારે આપવો હોય? પબ્લિકને મારો એ જ સંદેશો છે કે કોઈ પણ પ્રકારના ભય વગર, કોઈ પણ પ્રકારનો કોઈનો ભય રાખ્યા વગર પોલીસનો સંપર્ક કરો અને અમે આવા ગુનેગારોને નેસ્તેનાબૂદ કરીશું।